સાથ વાણી દેજો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદ મંત્ર ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુ કૃપા મોક્ષમૂલં ગુરુ કૃપા સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ભજમન ગોવિંદ ગોપાલ સીતા રામ રાધે શ્યામ ભજ મને ગોવિંદ ગોપાલ સીતા રામ રાધે શ્યામ ભજ મન ગોવિંદ ગોપાલ સીતા રામ રાધે શ્યામ ભજ મન ગોવિંદ ગોપાલ સીતા રામ રાધે શ્યામ
રામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ સીતા રામ રાધે શ્યામ ભજ મન ગોવિંદ ગોપાલ 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 સીતારામ રાધે શ્યામ ભજ મન ગોવિંદ ગોપાલ સીતા રામ રાધે શ્યામ ભજ મન ગોવિંદ ગોપાલ સીતારામ રાધે શ્યામ ભજ મન ગોવિંદ ગોપાલ સીતારામ રાધે ભજ મન ગોવિંદ ગોપાલ સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ સીતા રામ 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 રાધે શ્યામ ભજ મન ગોવિંદ ગોપાલ સીતા ભજ મન ગોવિંદ ગોપાલ સીતા રામ રાધે શ્યામ ગોવિંદ ગોપાલ સીતા રામ રાધે ભજ મન ગોવિંદ ગોપાલ સીતા રામ રાધે શ્યામ બોલીએ બાબા રામદેવજી મહારાજ કી જય શ્રી નકલંગનાથ કી જય અજમલ ઘર અવતાર કી જય દ્વારિકાધીશ કી જય રામચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજ મહારાજ કી જય સદગુરુ દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ભગવાન દ્વારકાધીશ રામદેવજી મહારાજની કથા ધીરે ધીરે વિરામ તરફ જઈ રહી છે. હરિની કથા અનંત છે,
હરિ અનંત હરિ કથા અનંતા. જેના માટે રામદેવજી મહારાજે અવતાર લીધો એ કાર્ય મૂળ તો ભૂમિનો ભાર ઉતારવા માટે. ભૈરવ રાક્ષસના સંહારની કથા અહીંથી શરૂઆત થાય. મેં પહેલાંય કથામાં કહ્યું છે કે ભૈરવ આખો સંપ્રદાય છે. આજથી 850 વર્ષ પહેલા જે ધર્મને માનતા નહોતા, જે વેદને માને નહીં, મનમાનો પંથ જેણે ઊભો કરેલો, જેમાં મદિરાપાન, મદપાન, વ્યભિચાર ઇત્યાદિ દુર્ગુણો જે હતા એને નાબૂદ કરવા માટે રામદેવજી મહારાજે મરુધરામાં અવતાર ધારણ કર્યો. તો અવતાર રાજસ્થાનમાં શું કામ લીધો? એ ભૂમિ ઉપર અધર્મ વધારે થતો હતો એટલે રામદેવજી મહારાજે એ ધરતી ઉપર અવતાર લઈ અને જ્યાં ઉદ્ગમ સ્થાન હતું, અધર્મ ખૂબ વ્યાપેલો હતો, એ જગ્યા ઉપરથી રામદેવજી મહારાજે ધર્મનો પ્રારંભ કર્યો. તો રાજસ્થાનમાં લોહગઢ કરીને ગામ છે. લોહગઢ ગામની અંદર ડાભી શાખાના રાજપૂત ભૈરવસિંહ નામ છે. એ ભૈરવસિંહને એક દીકરી છે. દીકરી સબાલા શાખાના રાજપૂતોની સાથે પરણાવેલી. અને જે ગામના રાજા હતા એ રાજાએ દીકરીની માંગણી કરી. ભૈરવસિંહે કહ્યું કે મારે નાનપણથી મારી દીકરીના સંબંધો મેં કરી નાખ્યા એટલે હવે મારે બીજી વખત દીકરીને પરણાવાય નહીં. આમાંથી ઝઘડો થાય. જર, જમીન અને જોરું આ ત્રણે કજિયાના સોરું. કાં તો જમીનમાંથી ઝઘડો થાય, કાં તો સ્ત્રીમાંથી ઝઘડો થાય, કાં તો છોકરાઓમાંથી ઝઘડો થાય, કાં તો સંપત્તિમાંથી ઝઘડો થાય. સંપત્તિ મેળવવા માટે માતા દીકરાનું ખૂન કરી નાખે, દીકરો માનું ખૂન કરી નાખે, દીકરો બાપનું ખૂન કરી નાખે. અશુભ લક્ષ્મી આવી જાય તો વિચારો પરિવર્તન થઈ જાય છે. તમે નીતિથી કમાયેલા ધનનો તમને સંતોષ થાય અને અનીતિથી કમાયેલા ધનથી તમને શાંતિ ન મળે. કાં તો ભીતરમાં અશાંતિ હોય, કાં તો ઘરની અંદર અશાંતિ હોય, કાં તો માનસિક રીતે વ્યક્તિ પીડાતો હોય છે. સત્તા અને સંપત્તિ લક્ષ્મી હાટું થઈ આપણે પેપરમાં અને ઇતિહાસના પાને જોઈ છે કે મોટા ભાગના ઝઘડાઓ તમે જુઓ તો સ્ત્રીમાંથી થયા, રજવાડામાંથી થયા, જમીનમાંથી થયા, સંતાનો હાટું થઈને થયા. આજ ભૈરવસિંહને આ તકલીફ આવીને ઊભી રહી. એક દિવસ એની દીકરીને તેડવા માટે એનો જમાઈ આવે છે અને બરાબર લોહગઢથી દીકરીને લઈ અને પોકરણગઢના સીમાડામાં પોગે એ વખતે ત્યાં ધીંગાણું થાય છે. એમાં ભૈરવસિંહ ઉપર પ્રહાર થાય છે. દુશ્મનો એમ માન્યું કે ભૈરવસિંહ મૃત્યુ પામ્યો છે એટલે લોહી લુહાણ હાલતમાં મૂકી અને ત્યાંથી નીકળી જાય. એ વિસ્તારની માલપાસ સદગુરુ બાળીનાથ બાબાનો આશ્રમ હતો. બાળીનાથ બાબા પોકરણગઢમાંથી નીકળી અને રસ્તા ઉપર હાલ્યા તો લોહી લુહાણ હાલતમાં ભૈરવસિંહને જોયો એટલે સંતને દયા આવી.
સાધુ સરિત શુભ ચરિત કપાસુ નિરસ વિશદ ગુણમય ફલ જાસુ. સંતોનું ચરિત્ર હંમેશા ઉજ્જવળ કપાસના ફૂલ જેવું હોય છે, અથવા તો સંતનું હૃદય હંમેશા કોમળ હોય છે. સંત હૃદય નવનીત સમાના, સાધુઓનું હૃદય માખણ જેવું કોમળ હોય છે. ઘડીક વાર કઠોરતા ભરેલું જીવન બોલે પણ પછી અંદરથી કોમળતા પેદા થાય છે. એ સ્વભાવ છે સંતોનો. તમે જેટલી ઉપરથી વસ્તુ કઠોર હોય એ માલપાથી કોમળ હોય, અને જેટલી વસ્તુ ઉપરથી કોમળ હોય માલપા કઠોર હોય. એ નિયમ છે સમાજનો. એટલે સાધુ સંત મહાપુરુષો કદાચ આપણી ઉપર કઠોરતાનો ઉપયોગ કરે, કદાચ આપણને કહે કઈ શબ્દ તો એના ભીતરમાં કઈ ન હોય, કઈ નાખ્યું વાત પૂરી. પછી તો તમે એની સામે મળો તો તમને રામ રામ કરે, બેહારે, ચા પાય, દૂધ પાય, આવે બાપ આસન આપે, કારણ કે એનો સ્વભાવ એવો છે. બીજાને તારવાનો સ્વભાવ છે સંતનું હૃદય. બીજાના દુઃખ જોઈ આપણા દેશની માલપા કહે છે કે સાસો સાધુ કોને કેવો. સંતોના લક્ષણો બતાવ્યા છે. જો કે કોઈ કહી ન શકે, કહી શકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગયો. સંતોના ચરિત્રનું કોઈ ગુણગાન કરી શક્યું નથી. કોણ? આપણે ત્યાં કહેવત છે કે નદીનું મૂળ અને સાધુનું કુળ હજી સુધી કોઈ પામી શક્યું નથી. કોણ ઓળખી શકે? અને હાવ ગામડાની કહેવત કે બાવોનો બળદો અણધાર્યા નીકળે. 20,000 નો બળદ હોય ને તમે લાવ્યા હો અને લોઢાના હળે જોડો ને બેસી જાય શું કામનો? એમ બાવો અણધાર્યો નીકળે ને બળદ અણધાર્યો નીકળે. કહેવત છે. આપણે સંતોને કોણ જાણી શકે ભાઈ? એની લીલા જ પરંપરા. ભગવાન રામે કહી દીધું કે કહી શકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગયો. મારા સંતોનું ચરિત્ર કોણ જાણી શકે? ભગવાન સ્વયં કહે છે. હે નારદ. નારદજી થોડાક સંતોના પ્રશ્નો, થોડાક લક્ષણો બતાવે. આમ તો મારી દ્રષ્ટિએ ગણો તો હાસુ જીવે, સાસુ બોલે અને હાદુ જીવે એનું નામ સાધુ. બસ હાવ સરળ સ્વભાવ. હાસુ જીવે, હાસુ બોલે અને હાદુ જીવે. બહુ દંભ નહીં, બહુ ડેંડાટ નહીં, બહુ ફેફાટ નહીં, કઈ બસ દંભ વગરનું જીવન, એનું નામ સાધુ. હું શરૂમાં જયારે કથા કરતો ત્યારે મારે અરે ગોપાલાનંદ સ્વામી રહેતા. 10 નામ અગ્નિ અખાડાના સાધુ ગોપાલાનંદ સ્વામી કથા કરતા. મારે ભાવનગર પાસે બુધેલમાં કથા હતી. અને બુધેલમાં પોથી યાત્રા નીકળી. અને પોથી યાત્રા નીકળી તો બાપજી મારી હારવાર હતા, મારા ઉતારે જ રહેતા. કઈ કઈ ભૂલ પડે તો મને સમજાવતા, જાહેરમાં કહેતા. આમ ગાડલું નાખી દઉં એટલે આમ થાંભલીએ બેસતા. અને એના કાન મોટા હતા એટલે એને બધા હાથી બાપુ કહેતા. મોટા કાન, એક વેતના કાન હતા. અમે પોથી યાત્રા નીકળી. ગામના કે બાપુ તૈયાર થઈને હાલો હવે. તો મેં બાપજીને કીધું મહારાજજી આપ अपना कुर्ता पहर लो, चलो पोथी यात्रा निकलने वाली है. तो जब्बो એને પહેર્યો, જબ્બો પહેર્યો તો બટન વાહે ગયા ઊંધો. મને ખબર નહીં. પોથી યાત્રામાં ટ્રેક્ટર શણગારેલું, ટ્રેક્ટરમાં મારી બાજુમાં બેઠા. મેં નજર કરી, મેં બાપજી એ આપને કુર્તા તો ઉલ્ટા પહેરા. હું જોયું, બોલે ચલેગા. मैं कहता बापू अरे शरीर ढांकવાનું કામ છે ને, पीछे बटन जाए कि आगे बटन जाए, क्या फर्क पड़ेगा? સંતોનો સ્વભાવ સહજ હોય છે, સાદું જીવન. બોલે તું કથા કરે તો તારે બટન ક્યાં છે જોવાના, હું ક્યાં કથા કરું? તો મારે તો વ્યાસપીઠ ઉપર બેહવાનું નથી, સામે બેહવાનું, બટન વાહે જાય અને તને બધા જોવાના, મને ક્યાં જોવાના? સાદું જીવે. એની પાસેથી મેં આ અનુભવ કર્યો. સંતોનો સ્વભાવ એવો હોય તારવાનો, બીજાને તારે.
સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદ ના જેવો. સાધુનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદ ના જેવો. એક ડગલું મેં આગળ જોયું, જનનીથી બડો સન. એક ડગલું મેં આગળ જોયું, જનનીથી. એ એક જગાડે એક સુવરાવે, એ પછી મેળવી દે ભગવન. સંતોનો સ્વભાવ છે એવો, આજ નેતાની ગોદ. થોડો કાંઈક ના તીખું કરે. એ સંતોનો સ્વભાવ છે એવો, આજ નેતાની ગોદ ના. એનો સહજ સ્વભાવ હોય બીજાને તારે, એક જગાડે અને એક પરમાત્માનો મેળાપ કરાવી દે. બીજાના દુઃખ જોઈ અને હૃદય જેનું દ્રવીભૂત થઈ જાય એનું નામ સાધુ. આંખના ખૂણા ભીંજાઈ જાય. પરમાર્થમાં એ જેના પ્રાણ હોમીને, પરમાર્થમાં પ્રાણ હોમીને, એ બીજાના દુખે દુભાણા. અરે એવા નરના, અરે એવા નરના અમર લેખ લખાણા. એવા નરના અમર લેખ લખાણા, એવા નરના અમર લેખ લખાણા. પરમાર્થમાં પ્રાણ હોમીને, પરમાર્થમાં પ્રાણ હોમીને, બીજાના દુખે એ દુભાણા. અરે એવા નરના, અરે એવા નરના અમર લેખ લખાણા. એવા નરના અમર લેખ લખાણા. રાજા ગોપીચંદ અને ભરથરી ધર્મના ત્રાજવે તોળાણા. ધર્મના ત્રાજવે તોલાણા. રાજા ગોપીચંદ અને ભરથરી ધર્મના ત્રાજવે તોળાણા. ધર્મના ત્રાજવે તોલાણા. એ ભાઈ મોટા પેટ વાળો સાધુ દુનિયાનું ગમે એવું કે, અને સાધુની માથે જ આ જગતે કચરા નાખ્યા, બીજે કઈ કચરા નાખવાનો રસ્તો છે જ નહીં. જગતના પાપ લેનાર હોય તો આ દેશના સાધુ જ. સમાજની માલપા બધા એ સાધુને જ આંગળીઓ સીંધી છે. પણ આંગળી સીંધતી વખતે આપ વિચાર કરજો, આપ આંગળી સીંધો ને તો 3 આંગળા તમારી ફીણે આવે, એક જ સામે જાય. 3 તમારી ફીણે હોય માલપા. આમ આંગળી કરો ને તો 3 આંગળા આપણી બાજુ આવે. કોકને આંગળી સીંધવા જાય પણ 3 ગુણ તો તારામાં ભર્યા. એ તો જો આમ કરો જઈ કરો તો બધા આમ આંગળીઓ કરો તો એલા તો 3 આંગળી તમારી ફીણે આવે. કોકને કહેવા જાય ત્યાં 3 વસ્તુ આપણામાં ગીરી જાય. સાધુ ને તો શું હોય બાપ. બગદાણા વાળા બજરંગદાસ બાપા, બાપા સીતારામ
અને રાળગોન ગામ આવ્યું બગડાણા પાસે. એ વખતે બાપાની બહુ ખ્યાતિ નહોતી. એ તો હવે બધા બાપાને બધા સીતારામ બાકી એ વખત તો બાપાને હરરાજી કરવી પડતી. ઝૂંપડીને હાંસી તપેલી બધું વેચવું પડ્યું હતું. એ ગામમાં કોઈ રોટી નહોતું દેતું. અને કળમાદ ગામ રાળગોન ગામની માલપા રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અને બાપા સીતારામને આમંત્રણ આપ્યું કે બાપા તમારે પધારવાનું છે. આનો તો સ્વભાવ હતો એવો. ગામમાં બધા હામૈયાની તૈયારી કરીને કે બાપા ક્યારે આવશો તો કે હું 9 વાગ્યે પહોંચી જાય. 12:30 ગયો. ગામમાં બધું ગુંદી ગાંઠિયા પતી ગયું, બધા વૈયા ગયા. બની ગયેલી ઘટના. જે વ્યક્તિ લઈ જનાર હતો ને એ પ્રજાપતિ હતો, મગન કુંભાર. એને મગનો કહેતા બાપુ. હવે ગામના પાદરમાં મગનાનું ઝૂંપડું, 2-3 ગધેડા બાંધેલા, માટલાનું સાલકા ને બધું નિભાડો પકવેલો. બાપાએ ત્યાં પ્રવેશ કર્યો. મગનાનો મગજ ફાટી ગયો. એ તમે કે બાવા અવાજ કેવા, ગામમાં મારી આબરૂ કાઢી. મેં મોર હાલીને કીધું બાપા આવશે ને બાપા આવશે ને. હું ડાયો થયો ને તમે આવ્યા નહીં. મંડ્યો બાપાને કહેવા. બાપા દાંત કાઢે. ખાટલો ઢાળ, ખાટલો ઢાળ, ખાટલો ઢાળ્યો. ભંડારીને કીધું ચા બનાવો. ચા શું હોય, દૂધ અત્યારે 12:30 ક્યાં લેવા જાવ? તો કાળી કરી કાવો પીધો. એક ગામમાં પતી ગયું બધું. મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા એ કે ખાઈને વૈયા હોત ગયા બધા. તો કે આપણે જવું નહીં. તો કે હવે હું જવું, ત્યાં હું કોણ હશે? તો કે 2-3 જણાને કેમ જઈ આવી, ભગવાન તો છે ને. તો કે ઉભા રહો, હું ગામમાં ઢોલવાળાને બોલાય આવું. હામયું કરીને જાય 4-5 જણા. તો કે જા બોલાય. એ ગામમાં જઈને વાત કરી કે બાપા આવ્યા છે ને બાપા આવ્યા છે. ત્યાં તો બધા ભેગા થઈ ગયા. ઢોલવાળાને બોલાયો. કોક કે ગાડું શણગારો ને કોક કે ટ્રેક્ટરમાં બેહારો. બાપા કે એક કામ કર, હું તારું ગધેડું લઈ લે. અને બની ગયેલી ઘટના. મગનાને કીધું હુકમ થયો, ગુરુ આદેશ થયો, ગધેડું લઈ લે. બાપા ગધેડા ઉપર બેઠા ને વાળગોળની બજારમાં નીકળ્યા. આગળ ઢોલ. બધાએ કીધું બાપા આ તા કે વહેલા મોડા તમે અહીં બેહારશો એ કરતા બેહી લો અગાઉ. આ સડાવશો ખરા તમે, તમારો શું ભરોસો? આજ તમે આમ કરો, કાલે અહીં બેહારવાના. એ કરતા હું બેહી લો, મને કોઈ દુઃખ લાગે. આ બની ગયેલી ઘટના. સાધુ ને શું હોય બાપ? આપણામાં જો કોઈ જાતનું કુળ કપટ ન હોય બસ તો ભગવાન ફેરે રહે. એના સ્વભાવ એવા હોય છે, બીજા નતા. ગુના કર્યા હોય એને માફ કરે એ સાધુનો સ્વભાવ. પેલું પગથિયું. અજ્ઞાનીના ઓળતા શું કરવા? જેને ગુના કર્યા હોય છોડી દો, બસ માફ કરી દો. જા બેટા માફ. સાગર જેવડા પેટ, દરિયા જેવડા દિલડા. એના સાગર જેવડા કવિ કાગ કહે ભગત બાપુ. આ સાગર જેવડા એ દિલડા જેના એ કોઈ દી નો ચલકાય. અરે હાસા એવા સંતો એમ ઓળખાય. સાચા એવા સંતો એમ ઓળખાય. એ હાસા એવા સાધુ એમ ઓળખાય. સાચા એવા સાધુ એમ ઓળખાય. હરી રસ પીવે ને પાય બીજાને, પોતે મન માં અમીર. પોતે મન માયમી. ઝેરના ઘૂંટડા પોતે પીવે ભાઈ. ઝેરના ઘૂંટડા પોતે પીવે ભાઈ. અમૃત બીજાને પાય. અરે હાસા એવા એ હાસા એવા સંતો જેમ ઓળખાય. સાચા એવા સંતો એમ ઓળખાય. હાસા એવા
સાધુ એમ ઓળખાય. બીજાની હાટું થઈ અને પોતાના પ્રાણનું બલિદાન આપે. આપણા દેશમાં ઇતિહાસના પાને નામ અમર છે એના. પોતાની માથે રોગ લઈ લે. આ પ્રસિદ્ધ કથા છે. ધારી પાસે ગરમલી કરીને ગામ આવ્યું અને ગરમલી ગામની માલ પર એક પટેલની યુવાન દીકરીને માથામાં ઉંદરીનો રોગ થયેલો. અને ખૂબ દવા કરાવી, ઉંદરીનો રોગ મિટ્યો નહીં. માલપા માંસ અને પરવું પાકી ગયું, આખું માથું ગહેકી ગયું. કોઈએ કહ્યું છે કે ગોળનું પાણી કરીને માથામાં નાખો ને તો કૂતરું સાંટી જાય તો આ બધું મટી જાય. તો ગોળનું પાણી કરીને માથામાં નાખ્યું. રાત્રિના સમયે કૂતરું તો ન આવ્યું, પણ માથામાં કીડા અને મકોડા ચડી ગયા. દીકરીની પીડા 20 વર્ષ 22 વર્ષની યુવાન દીકરી. સુરનર મુનિજન યહી સબ રીતિ, સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ. ગરજહી અર્જુન હિજર ભયો, ગરજહી ગોવિંદ ઘેન સરાયો. ગરજહી ભીમ રસોઈ પકાયો, ગરજહી દ્રૌપદી દાસી ભયો. ગરજ બિના કોઈ આવે ન જાવે, કવિ ગંગ કહે સુન શાહ અકબર. ગરજહી બીબી ગુલામ રિસાય. જગતમાં જ્યાં સુધી સ્વાર્થ હોય બાપ, ત્યાં સુધી બધા પ્રેમ કરે. સ્વાર્થ પૂરો થાય પછી કોઈ કોઈનું કોઈ છે નહીં. એ તો આ શરીરના સાંભળા જ્યાં સુધી હારા છે ને બાપ, ત્યાં સુધી. બાકી શરીર નમી જાહે, વૃદ્ધ અવસ્થા આવશે બાપ, કોઈ પ્રેમ નહીં કરે, બધા છૂટા મૂકી દે છે. એ તો સ્વાર્થ છે, પૈસાના હગા છે. કોઈએ કહ્યું છે કે દીકરીને ઘરમાં ન રખાય, આ રોગ બધાને થાય, એટલે ઘરના બધા એ દીકરીને ઘરમાંથી બહાર કાઢી મૂકી, ડેલો બંધ કરી દીધો. બની ગયેલી ઘટના, સત્ય ઘટના. દીકરીએ ગામના પાદરમાં ઝૂંપડી બનાવી, કૂતરાના રોટલા નાખે એમ કોઈ રોટલા નાખી જાય. શરીર ઉપર કપડાનું ભાન નથી. દીકરી પાગલ નહોતી, પણ આ સમાજે પાગલ કરી નાખી, ભૂખમાં દુઃખમાં. એક દિવસ અડધી રાત્રિએ ભગવાનને પ્રાર્થના કરે, હે ઠાકર, તે મને આવો મારા કર્મના હિસાબે મને તે આવી પીડા દીધી. હું પાગલ નથી, દુનિયા મને પાગલ કહે છે. હું ક્યાં જાઉં? હું અબળા છું, હું સ્ત્રી છું. તારે જો મને અવતાર દેવો થો તો આ રોગ શું કામ દીધો? અને એક કામ કર, કાં તો મારો રોગ મટાડ ને કાં મને મોત આય. હવે હું ક્યાં જાઉં? વાલા હતા એ બધા વેરી થયા. વિચાર કર્યો કે લાય મધ્ય જંગલની માલપા વહી જાવ, કોઈ જનાવર ફાડી ખાય અને મારું મોત થઈ જાય. આપઘાત તો કરું તો દોષ લાગે, મારા બાપને કલંક લાગે. અને બરાબર મધ્ય ગીરની માલપા અડધી રાત્રિએ દીકરી પોગીને એક ઝાડવાની નીચે વિહામો થાકલો ખાવા બેઠી. અને એની પીડા જે માથામાં દર્દ, એક એક ઇંચની જીવાત પડી ગયેલી, રક્ત અને લોહીના પરુના રગેડા ઉતરે, દુર્ગંધ મારે આખું શરીર. અને રાત્રિના સમયે એની પીડા સહન ન થઈ એટલે હાથ નીકળી ગયો, દૂર જોર જોરથી રડવા માંડી. ઝાડના થડાડે માથા ભટકાડે, કાં તો મને માર. અને તું પ્રહલાદની હાટું થઈને નરસંગનું રૂપ લઈને આવ્યો હતો તો હાવજ બનીને મારી સામે આવ, મને મારી નાખ. અને એ જ વખતે દીકરીનો રડવાનો અવાજ સાંભળી આ દેશનો એક સંત બરાબર એ માર્ગેથી નીકળ્યો. નારાયણ નારાયણ નારાયણ. અડધી રાત્રિ, હે ઠાકર, હે ઠાકર, હે ઠાકર. દીકરીના રડવાનો અવાજ સાંભળી અને આ સંતના પગલા થંભી ગયા. અવાજની દિશામાં પગલા માંડ્યા. દીકરીને જોઈ દૂરથી કીધું, બેટા કોણ છો બાપ તું? દીકરીએ સાધુની હામો જોઈ. તમે કોણ? બોલે, હું તો રમતા રામ છું બેટી, ગિરનાર જાઉં છું. તારો અવાજ સાંભળીને આવ્યો અહીંયા.
શું થયું? તારાથી કાંઈ ભૂલ થઈ બેટી? હું તારો બાપ છું, મને કે. દીકરી હાથ જોડ્યા. બાપજી મને અડતા નહીં, તમને આ રોગ લાગશે. આ વિચાર તો કરો, આની ભાવના કેટલી ઊંચી દીકરીની. મારા માથામાં ઉંદરીનો રોગ થયો છે, રોગ મટતો નથી, મારી પીડા, હું પાગલ નથી. મહાત્માએ પોતાના શરીર ઉપર વસ્ત્ર હતું, એ વસ્ત્ર કાઢી દીકરીને પહેરાયું. લે બેટી પહેર, હું તારું બાપ છું બેટી. કહે કઈ દવા ન કરાવી? બોલે દવા તો ખૂબ કરાવી. કોઈએ કયું ગોળનું પાણી કરી અને માથામાં નાખે ને કૂતરું આવીને છાંટી જાય તો મને મટે. બાપજી કૂતરું આવ્યું નહીં, મારા માથામાં કીડા અને મકોડા ચડી ગયા. અને તેથી આ દેશના સંતે ડોકમાંથી માળા કાઢી ભગવાનને પ્રાર્થના કરી કે હે નકલંગ, હે 12 બીજના ધણી, મન વચન કર્મથી મેં ફકીરી લીધી હોય, મારા જીવનમાં કઈ દાગ ન હોય તો આ દીકરી હાટું થઈને મને ઘડીક કૂતરું બનાય. અને હાથમાં માથું લઈ અને એ દીકરીના માથાની અંદર રહેલું માંસ અને પરુ જીભના લબરકા મારીને આ દેશનો સાધુ છાંટી ગયો, માલપા ઉતારી ગયો, જેમ કૂતરું છાંટે એમ. અને છાંટનારો હતો સલાલાનો દાન બાપો. આહા, જે માંસ અને પરુ છાંટે ને બાપ, એને સંતપણા લાગે. આ ફકીરી મફતમાં નથી મળતી. ટીલા કે કપડા કે ભગવા કે લાલ કે પીળા કે જટાવું કે કેસરી કપડા પહેરે ફકીરી નથી મળતી. હૃદયમાં દ્રવીભૂત થવું પડે, માયલો વલોવાઈ જાય. બીજાને તારે, સાધુના સ્વભાવો એવા હોય તારવાના, કોઈ દી બુડાડે નહીં બાપ. સંત કોઈ દી કોઈને બુડાડે નહીં. જેને સંતનો પલ્લો પકડ્યો એ તરી જાય. કોઈ કહે કે આ સંતે અમને આમ કર્યું, કોઈ કહે કે આ સાધુએ આમ કર્યું, તો ના, એ અસંભવ હે. મૃગસ્ય ન ભૂતો ન ભવિષ્યતિ. કોઈ સાધુ કોઈને ડૂબાડે નહીં, એ તો તારે. એક વીસી નદીમાં તણાતો હતો ને એક સાધુ સ્નાન કરતો હતો ને વીસીને ભાળી અને આમ હાથમાં લઈને બહાર કાઢ્યો. ત્યાં ઈના વીસીએ ડંખ માર્યો એને. 2 વખત ડંખ માર્યો. એના શિષ્યોએ કહ્યું બાપજી જવા દો ને, એનો સ્વભાવ ડંખ મારવાનો. સાધુએ જવાબ દીધો, એનો સ્વભાવ ડંખ મારવાનો હોય તો મારો સ્વભાવ તારવાનો, ભલે મને મારે. આ સાધુના સ્વભાવ છે. એટલે જ ઇતિહાસના પાને આની ઉપર જ તમને ભરોસો છે, બાકી બીજે ક્યાંય ભરોસો છે નહીં. એટલે સાધુ ઉપર ભરોસા કરી છીએ આપણે. સંતના હૃદય તો બાપ કોમળ હોય, માખણ જેવા, પીગળી જાય. તમે લાખો ગુના કર્યા હોય પણ કોઈ મહાપુરુષના ચરણમાં જાઓ તો સંત અપનાવી લે. બાકી સંતના ગુના કર્યા હોય, સંત જેદી ઘા કરે તેથી 3 લોકમાં કોઈ નો હંગરે, ક્યાંય એને આશરો ન મળે. એટલે બને ત્યાં સુધી બાપ બધાના હાથ જોડીને વિનંતી, કોઈ પણ સાધુ, કોઈ પણ સંત જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. આપણે શું લેવા દેવા બાપ? કોઈનો અપરાધ કોઈ દી કરતા નહીં, કોઈ દી નહીં. બને તો રોટલી દો, ન દો તો કાંઈ નહીં, એના કર્મ એની પાસે. શું કામ કોઈની નિંદા ખુજલી શું કામ કરવી બા? પાપના પોટલા આપણે શું કામ બાંધવા? એ તો પાપ ધોવાના રસ્તા છે, પાપ ઢગલા ન કરાય. કરેગા વો હી ભરેગા. કોઈ પણ સાધુ, કોઈ પણ સંત નિંદા ન કરો. નિંદા કરનારો, નિંદા સાંભળનારો બધા દોષિત બને છે. બસ કથામાં આવ્યા પછી, કથા સાંભળ્યા પછી જીવનમાં એટલો દ્રઢ સંકલ્પ કરજો કે સાધુની તો નહીં પણ કોઈની નિંદા ન કરવી, કોઈ પણ નહીં. શું કામ બાપ? એ તારનાર છે, એ બુડાડે નહીં. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. તારે પણ બોલે નહીં, એનો તારા ઉપર ભાવ. એ તો તારે આપણને બુડાડે નહીં. જેનો પલ્લો પકડી લીધો, પાલવ પકડી લીધો, બસ. અરે જેસલે
કેટલા પાપ કર્યા, તોરલનો શેડો પકડ્યો, એક પલમાં પીર બનાવી દીધો, એક પલમાં. તોરલી સંત છે, જેસલી જીવ છે. સાધુના સંગમાં બેહી, સંતોના સંગમાં બેહીને તરી જાઓ બાપ, તરવાનું સાધન છે. અવસર મળ્યો, મોકો મળ્યો, કોઈ બી સંતના આશરે બેહી જાવ, આપણને શાંતિ મળે. પણ અડધી રાત્રિ થાય એટલે માં કઈ કઈ એક દી રાત્રિએ ઊભા થઈ અને હળવા પગલે નંદીગ્રામમાં ભરતજીની ઝૂંપડીએ જાય. દ્વાર ઉઘાડ્યું. માં કુશ બની ગયા, હાવ રોય રોયના. ધીરે ધીરે પગલા માંડતા. ભરતની સાધનામાં કઈ ખલેલ ન પોગે. આહા, એકદમ આવીને ઉભી રહી. ભરતજીએ માના પગલા જોયા તો મોઢું ફેરવી નાખ્યું. માની હામું જોયું. માં કઈ કઈ રોયા છે. ભરત, હા બોલ. અયોધ્યાની મહારાણી એમ કહે છે. માં નહીં, માનો સંબંધ તો પૂરો કર્યો હતો. બોલો અયોધ્યાની મહારાણી, બોલો. માં કઈ કઈ કહે છે, બેટા હું તારી માં છું. તમે એમ તો તારી માં, તારી જન્યતા છે. બેટા તે મારી હારે સંબંધ પૂરો કર્યો છે, હું જાણું છું. મા દીકરાના સંબંધો પૂરા કર્યા. હું માના નાતે નથી આવી, હું અયોધ્યાની મહારાણીના નાતે નથી આવી. તો બેટા હું તો એક જીવના નાતે આવી, અને તું સંત છો બાપ. અને સંતના ચરણમાં જીવ આવે ને તો એને તું શાંતિ આપે છો. મને અયોધ્યામાં કોઈ બોલાવતું નથી. હું ક્યાં જાઉં? હું બળું છું. તારી સન્મુખ આવી છે. મને બધા અબજશ આપે છે. થોડી વાર તારી પાસે બેસવા દે ને બાપ, તો મને થોડીક શાંતિ મળે. જસ લેવા વાળા તો લઈ ગયા, અબજસ કઈ કઈ માને મળ્યો. એટલે કહે છે કે ઝેર પીવાનો વારો આવે તો એકલા પી જવું, ઝેરના ઘૂંટડા બીજા ન દેવા, અમૃત આપી દેવું. બાબા રામદેવજી મહારાજે ગુરુને જશ આપ્યો, માને જશ આપ્યો. તારો પ્રતાપ, તારી કૃપા, ગુરુની કૃપાથી. માએ ગળે લગાડ્યા રામદેવજી મહારાજને. ધન્ય હો બેટા. ગુરુએ માથા ઉપર હાથ મૂક્યો. અજમલજી મહારાજને આખા નગરની વાત ફેલાણી છે. રામદેવજી મહારાજે ભૈરવનો ઉદ્ધાર કર્યો છે. બધાએ બાબા રામદેવજી મહારાજનો જય જયકાર કર્યો. આપણે પણ સભામાં બેઠેલા તમામ ભક્તો એકવાર રામદેવજી મહારાજનો જય જયકાર કરે. બોલીએ રામદેવજી મહારાજ કી જય. નકલંગનાથ કી જય. અજમલ ઘર અવતાર કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સરસ મજાની દિવ્ય કથા થી શરૂઆત થાય. ભૈરવના ઉદ્ધાર કર્યા પછી 5 ફકીરો રામદેવજી મહારાજની પરીક્ષા કરવા માટે આવે છે. રામદેવજી મહારાજ પીર કેમ થયા એ કથા, અને ત્યાર પછીની કથામાં બેન સગુણા અને લાસાના વિવાહની કથા. એ કથા રાત્રિએ 8:30 વાગે કરવામાં આવશે. અત્યારની કથાને અહીંયા વિરામ. 2 મિનિટ ભગવાનનું નામ. એ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ.
આરતી ઉતારવા આવવાનું હોય જલ્દી આવી જાઓ, આવી જાઓ જલ્દી. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. જય જય પ્રભુ જય જય પીર રામા અધમયુદારણ દેવા અધમયુદારણ દેવા ઇન્દ્રા પીર રામા ઓમ જય જય પીર રામા. લીલા ઘોડે સવારી ધોળી ધજા વાળા પીર દોડી ધજાવાળા તુજ બમરિયો બાલો તુજ બમરિયો બાલો કેસરિયા જામા. ઓમ જય જય પીર રામા. ચડે છે ધૂપ ગુગળના ઘીના દીપ છાતા પીર ઘીના દીપ થાતા દુઃખ વિના સુખ દેવા દુઃખ વિના સુખ દેવા જય ત્રિભુવન ત્રાતા. ઓમ જય જય પીર રામા. દેશે કોઢને રોગ અંધા પાટણતા પીર અંધા પાટડતા વાંજિયા પામે પુત્રો વાંજિયા પામે પુત્રો તમ ભક્તિ કરતા. ઓમ જય જય પીર રામા. રામા પીરની આરતી જે ગાવે ગાશે પીર દેવાવે ગાશે કેશવ કહે આવા જનને કેશવ કહે આવા જનને સુખ સંપત્તિ છાશે